મોર્નિંગ શુભ સવાર મજામાં તો મજામાં જ રહેવાનું બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. તો અત્યારે હે ને ભાઈ સાંજ પડવા આવી ગઈ છે મસ્ત મજામાં અને તમે જોઈ શકો ભાઈ નજારો છે ને કંઈક આવો બધો છે. તો આવું બધું છે ભાઈ મતલબમાં બિનારો અને જોવો જાણો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો મિત્રો બધા હતા હે ને ભાઈ હિંગાળીને કાંટા કાપી નાખ્યા છે ને હવે પગ પગ ધોવે છે. બાકી તો આવું બધું છે ખાકી જો આવી કંઈક છે. અને મધાતા એક ભાઈની કોમેન્ટ આવેલી હતી કે તમે વિડીયોમાં બોલતા કેમ નહીં કઈ એમ. વિડીયામાં બોલીએ છે તો આ ખાગામાં ખેંચી ખેંચીને હાવ ડોકી જાય તો પછી હું બોલે. હા એ હાચી છે ભાઈ. એટલેમાં ખાગા અને આવું બધું કામ કરીને અમે બધા ભાઈ ડૂકી જાય ગઈ એટલે કઈ બોલે નહીં. એટલે કઈ તો સિંગાડા આવ્યા છે. હા ડોકી જાય પછી હું બોલી. ડૂકી જાય એવું મિલે. હા ભાઈ અને આવું બધું છે. ખાગા આવ્યા તો હું પછી વાતો કરે. એ હાસું ભાઈ વાતો શું કરે ને મગરા જો કેટલા આવ્યા છે. અને મારું પદો ઓલા પણ જરા ભાઈ તો ભાઈ ચાશે હવે કરીને આળા મોડે છે ભાઈ. કંટાળો આવે હવે. એ હાસું પાણીનો કરેટ બહુ છે. તો ફેમિલી આવું બધું છે ને આજમાં છે ને અહીંયા થોડાક લોટે તો જો ભાવ મળી જશે ભાઈ. વાવડો મજો અત્યારનો નથી બોલો. સવારે તો ધોમ હતો કા સવારમાં ફૂલ હતો અટાણ બેસી ગયો. અત્યારે બેસી ગયો એટલે સારું છે ને ખાગા ફી છે ને કંઈક આવ્યું હોય. આજે પછી આપણે આનું ભાઈ શાક બનાવવાનું છે જમવામાં મતલબમાં રેસીપી એવું બધું છે મતલબમાં આમ જોઈએ. ઓહો હો વાહ ડેન્જર ભાઈ. અને તમે બધા મને સપોર્ટ કરો છો એટલે દિલથી થેન્ક યુ ધન્યવાદ ભાઈ આભાર તમારો. એ લે આ ઊંચી ખાગી ન થતી. ઓહો એમ નથી ફેમિલી લહેરી જાય ભાઈ. ખાગી કાઢવી પડશે ભાઈ. પકડી લીધી ભાઈ મૂકી ગયો અહીંયા. આ કંઈક ખાગી આવે મધાતા પાણી છે પાહી વી થાય કામ મધાતા જો ભાઈ. અને આ પા કંઈક મગરા આવે બસ આ મગરા પીસ. મગરા પીસ એને ખબર આવે લાંબા નવડા આપે. અને આ બીજા ખલા છે ને ખોરા ને કા એ ખલા છે ફેમિલી ખાગી ને ખાતા વાંધો ઈ છે એટલા માટે. તો બેનારો ભાઈ તો આવું બધું છે ફેમિલી નજારો પણ ભાઈ તમે જોયો તો છે ને. બાકી આમ તો આ બધું એને તપકાઈ ને આ બધું પાણી તપકાય હાથ પડવાનું છે ને એટલે બધું. અને વાદળા જો ભાઈ ઓહો ભાઈ નેક્સ્ટ લેવલ. એક ભાઈ કોમેન્ટ કરી નજારો જોવાની મજા આવે એમ. એટલામાં ફેમિલી ફોન આવી ગયો ને ભાઈ તો ને મજા આવે જોવાની. બતકો જો આ છે ને મોટી મતલબમાં ઢોલો બતકો છે ભાઈ બહુ મોટો છે. એક જ છે ભાઈ બીજા બધા વી જશે. તો ફેમિલી આ છે ને ખાગી છે તો આનું મગરા મતલબમાં મગરા અલગ બનશે ને આ ખાગી પાસે અલગ બનશે. કારણ કે ખાગી છે ને એક ભાઈને ખાતા એટલા માટે એના તો મગરા કાબુબા. હવે સાંભળા પાડવાનું કામકાજ ચાલુ છે. હવે સારો બરો બધું મતલબમાં કાઢી નાખવાનું. આપણે મગરા પણ રિપેર કરી નાખીએ. હાલો ફેમિલી ભાઈ બટકા થવા મળ્યા છે હવે આવી રીતે જો ભાઈ બટકા કેમ મસ્તી ના થાય. હાલો ફેમિલી ખાગી લીલી છે અને તો ભાઈ કાંટા હોય કે આવી રીતે કંઈક કાપી નાખવાના સાફ સફાઈ મતલબમાં. અને આવી રીતે એમ ભાઈ એક અનેક ને ખાઈ જાય ના હું એમ છે તે મિત્રો. અને ભાઈ જો સેબ કાઢ નહીં કરશે સાફ બાફ કરી જાય
હાલો ફેમિલી જો આવી રીતે કંઈક પહેરાવ કાપવાનું હોય આની અંદર છે ને ભાઈ સારો બારો બધું કાઢવું પડે એમ છે ત્યાં ઈંડાલ છે કે ઈંડાલ નથી પણ જો આપણે ઈંડાલ હોય તો બહાર નાખશું ને ખાવું તો બહુ મજા આવે છે હો ભાઈ ઈંડાલ છે ઈંડાલની ભાઈ એક ઢોકળી તો આપણે જ ખાવાની છે જો ભાઈ જો બતક પકડી એક છે આવડું મોટો બતકને તો આપ્યું પણ આવે તો મોટો કલો આવ્યો કલો આવ્યો પણ એ પેલા ડૂબી ગયું બોલો એમ છે ત્યાં ભાઈ મોટી બતક આવી પણ એ પેલા તો ડૂબી ગયું કેવું મસ્ત એનું જો સારો બારો બધું આવી રીતે કંઈક કાઢવાનું કહું આમ છે ત્યાં ભાઈ નહીં ને ખાતી બોલો ફેમિલી ને કહે કે ભાઈ આવ્યો મોટો બતક આવી જાય પકડી દીધી ઓહો દાબ્યું એને તો ભાઈ મૂકી દીધું નહીં પકડી લીધું ખાઈ જ બોલો સાલુમાં ખાઈ જતી આમ છે ફેમિલી કેમ કીધું બોલો બતક જો પાછું વાહ વાહ હે ભાઈ ખાઈ ગઈ ભાઈ સિકલ પોટો પણ ભાઈ ખાગીનો મોટો નીકળ્યો છે વાહ અને હાવ તાજી છે ભાઈ લોહી કેટલું નીકળ્યું તો જો ભાઈ તમે એકવાર હાલો તો મિત્રો ભાઈ બધી કટિંગ રેડી કરી નાખીએ એટલે કે સારો બારો કાઢી નાખીએ પછી બતાવીએ તમને હાલો ફેમિલી તો ભાઈ કાપવાનું ચાલુ થઈ ગયું છે જોઈએ તો હાલો ફેમિલી તો આમાં લઈને ભાઈ ખાવાનું હતું ને બધું કાઢી લીધું છે જો આ ઈંડા પછી કલેજી પછી આ શીકલ પોળો ખાવાનો હોય સરબી હતી અને આ જે કલેજી એ પણ અને આ પણ જો ભાઈ આ કલેજી આવે એક પ્રકારની સરબી પણ આવે છે એટલી ઓહ અને અહીંયા તો ભાઈ એટલું કાપી પણ નાખ્યું અને આ રીતે પણ કાપવાનું ભાઈ ત્રણ બટકા તો કીડા છે પણ મસ્તી ના કીડા હોય બટકા ચોથું બટકું મતલબ મોર પર કાપવામાં એટલે કઈ ઘટે નહીં કાપવા અને આમ છે ઓહો વગા ભાઈ કપાણું મતલબ આવી બતકો આવી આ હે કે નાની બતકો ભાઈ પકડીને મોટો તો ભાઈ બતકો આવે ને કલો એ તો અહીં બેઠો તો અહીં આવડા એ તો ભાઈ એ આવે ને તો કે તરત ઓલું થઈ પકડાઈ દે આજકાલ આ પકડી લે તો થાય પગાવી આગળ જઈએ હવે તો પકડ લઈને ભાઈ આ પણ નાની પડે બતાકા થાવ નાની પડે ભાઈ આમ છે ફેમિલી બટકા કરી નાખીએ આપણે આ કાકરો ખાગાનો ખાગાની મગજ મેલે ભાઈ અંદરલી નીકળે ભાઈ હાલો ફેમિલી તો ભાઈ ઓહ પડવા બટકા ફેમિલી ઉડ્યા છે ને હવે અને આજકાલ હે ને જો વાહ જોરદાર બટકા થાય ને પણ હા હો જોરદાર બટકા ભાઈ કરશું હવે મતલબ મસ્ત મજાને હાલો ભાઈ એક ગણવા નહીં ભાઈ આજકાલ બટકાને એટલું તો ભાઈ શાક મતલબમાં કપાઈ ગયું છે મજા આવે ભાઈ જોવાની પણ મતલબ આમ છે ફેમિલી ડૂબી જાય ભારું કાલું તો ભાઈ લે કેમ કર્યું બતક આમ છે ભાઈ મોટી બતક છે જો આ ઓહો હાલો ફેમિલી મતલબ બટકા થઈ જશે ભાઈ ઈંડાળ પછી ખાગા પછી એટલે હાલો બાબા તો ધોઈ નાખી શાક ને આ ફેમિલી તો હવે કે શાક બનાવને તેવા બતાવી કા પપ્પા આવે બિનારો હવે ચરબી જો ભાઈ હે ભાઈ એક નંબર ડેન્જર ચરબી છે વાહ હાલો ફેમિલી ગેસ પણ જાગી ગયો છે શાક પણ આવી ગયું છે ને મૂકી દીધું પેલો દાણ ડાકજો ભાઈ મસાલો પડે કે નહીં પડતો કારણ કે ઉડે છે કા બાપા હા હો તમે ધ્યાન રાખજો હા એમ હવે તો ભાઈ શાક બનાવવાની તૈયારી છે ફૂલ નાખી દીધું છે તેલ હા ચરબી છે ભાઈ ઇધરી આને ચરબી કહેવાય એટલે છે કે તેલ ઓછું નાખ્યું છે બહુ ઝડપ રાખજો વિડીયો પાછો મોટો થઈ જાય હા
મીઠું ભાઈ મીઠું છે ને ફેમિલી આમાં અંદર વહી ગયું છે કાઢવું પડશે ભાઈ આવી મતલબમાં હાલો ભાઈ નાખી છે ઓહો ભાઈ બેહાડો બાબા તમે વઘાર એમ અરે વઘાર બેહાડી દો જોવો તમે બધા સાફ થાય તો એટલે કે ધીમો કરી દો નગર હળદર ફૂટી ગઈ એવું છે હળદર ફૂટી ગઈ ભાઈ સારો ફેમિલી હળદર છે ને જરાક નાખી દે વરદાન પૂરતી કા બાપા ઓર તો મરચામાં હળદર નાખી દેવી છું એટલે મરચું નાખી તો બધું આવ્યું એ હાથું રામરસ નાખી દેવું ખાલી મરચું જ નાખવાનું શાકમાં બીજું કઈ નાખવાનું નહીં સિસ્ટમ કરી નાખું મરચું ઘટશે કે ખબર હવે ન ઘટે એટલે ભાઈ કારણ કે આપણું મરચું હોય ને કહું તીખું બહુ છે એટલે નહીં ઘટે આપણે શાક ઓછી હા ચલો ભાઈ લીધું છે સાફ નાખી દીધું સાફ ભાઈ હા ત્રણ પાણી થઈ ગયું કા પપ્પા એવો ભાઈ મજા આવે એવું થાય શાક બાકી આમ છે ત્યાં જો ભાઈ કલર ત્રણ જણાનું શાક છે ત્રણ જણાનું શાક છે ભાઈ એક જણાનું શાક છે ને બની ગયું છે ત્યાં હોય નહીં ખબર ને બતા કેવું છે ને એ જ પણ તમને ભાઈ હું પછી બતાડી દઉં બાકી મગરાનું છે શાક આવી રીતનું બનાવો શાક પેલા મને શાકવાનું શાક થયું પંચે ન સારું સામી જાય તો જ બગડે બાબુ તો નાખી તો પાણી અહીંથી આપણે ગાવા ટાણે જે ફાગા આવે એ અમુક માણસો લઈ જાય એને ખબર જ હોય કેમ શાક થાય આજે ફોન આવ્યો હતો મેં ના પાડી દીધું કાંટે નથી એમ છે ભાઈ અને અહીં તો ઈંડાલ નાખવાની તો એ બાકી છે પછી એમ જોઈએ કે તમે મતલબ નાખી દે પપ્પા હવે દાટી દે હાલો ફેમિલી તો ભાઈ શાક સડી દે ભાઈ બતાવીએ હાલો હા બાબા શાક સડી દે ભાઈ બતાવી દઈએ કા મને પેલા ચેક કરવા દો આમાં કુદડી કઈ પડેલું છે હું છે કુદડી છે નહીં કુદડી નથી હાલો ભાઈ રેડી કઈ પીડું નથી ટાંકી દો પાણી નાખી ભાઈ ટાંકી દેવું પડશે ફેમિલી સડી દેવી તમને બતાવી દઈએ સાચરો ઠાકવાની અને ફેમિલી આ હે ને શાક સમુદ્ર નો ભાઈ જોઈએ વાહ પીવા હે આપણે બનાવે હે પાછું એમ છે તો ભાઈ મગરાનું શાક હાલો ફેમિલી તો ભાઈ શાક સડી ગયું છે ને કોઈ તમે દાણા બધું ને ખાઈ ગયું એ પપ્પા ગેસ બંધ કરો જરાક અને શાક મિત્રો લાલ થઈ ગયું દો શાક લાલ કેવું દો એક નો કા બાબા એમ છે ત્યાં ભાઈ અને આ શાક ભાઈ મતલબ ડેન્જર શાક વાહ ખાગા ફિક્સ રેસીપી મતલબ જોરદાર કા બાબા અરે સુપર એમાં કાંઈ ઘટે સુપર હો ભાઈ અમે વાળું પાણી કરીને સુઈ જઈએ હવે વાળું પાણી કરીને ભાઈ સુઈ જાવ આવું બધું છે હાલો તો મિત્રો મળશું નવા વિડીયો સાથે નવા અંદર સાથે બધા મિત્રોને જય માતાજી ને બાય બાય